દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની બ્લોગમાં। આજે પણ એકદમ વરસાદ જેવું વાતાવરણ છે અને વરસાદ જેવું વાતાવરણ હોય થોડોક વરસાદ આવે એટલે બધા જ પક્ષી ફળિયામાં ચણવા માટે આવી જાય છે અને સાથે સાથે બધા જ પક્ષીની મસ્તી પણ ચાલુ હતી। અને આજે વરસાદની બહુ જ આગાહી છે એટલે પપ્પા ટ્રેક્ટર લઈને વર્ગી ગયા છે, કેમ કે બધા જ ફળ સારીને એક જગ્યાએ મૂકીને મસ્ત ઢાંકી દેવાના છે એટલે બગડે નહીં। જો તો સાથે સાથે બગલા પણ કેટલા બધા આવી ગયા છે, પણ મારા ભાઈનું તો કંઈક નવીન જ ચાલુ હોય છે। એને નારિયેળમાંથી ફોલીને આવું કંઈક બનાવ્યું છે। આ શું બનાવ્યું છે તો મને ખબર જ ના પડી। ઘણી મહેનત પછી અડધા ફળ સરાઈ ગયા છે અને મસ્ત ટાંકી પણ દીધા છે, પણ હજી કામ થોડુંક બાકી છે એટલે ચાલુ જ છે। એટલી વારમાં ધીમે ધીમે વરસાદ આવવાનો પણ ચાલુ થઈ ગયો, પણ મારે તો રસોઈ બનાવવાની હતી। પહેલા તો મેં બટેટા લઈ લીધા, કેમ કે મારે બટેટાનું શાક બનાવવાનું છે અને એક ખીર બનાવવા મૂકી દીધી અને મસ્ત ખીર બનીને તૈયાર થઈ ગઈ। પણ પહેલા એ ખીર ભગવાન ખાશે, કેમ કે પહેલા ભગવાનને તો આપી જ પડે એટલે અલગ કાઢી લીધી, પણ હજી ગરમ હતી એટલે ભગવાનને અપાય નહીં એટલે પહેલા મેં ઠરવા મૂકી દીધી અને મસ્ત ઠરી ગઈ એટલે ભગવાનને આપી દીધી। એટલી જોરમાં દીદીએ મસ્ત બટેટાનું શાક બનાવી નાખ્યું અને સાથે સાથે મસ્ત ભાત પણ બનાવી નાખ્યા। ચાલો તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।